જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જઈશું. અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું દીક સ્વાગત છે. અને બસ જો પહોંચી ગયા છે બાપુને ત્યાં. બસ બપોરે પહોંચી આવીને જમી લીધું. જમીને પછી થોડી વાર સૂઈ ગઈ હતી, તો હવે ઉઠી ગઈ છું. અને ઉઠીને ચા પાણી પી લીધા છે. અને હવે જો બધા માલઢોર ફેરવવાનું કામકાજ કરે છે. અને બાપુ છે કાંક ખાટલા, સ્ટીલના ખાટલા કરાવ્યા છે ને અમારા બે બેનું માટે, તો શીતળ ભરાવા દીધા છે, તો લેવા ગયા છે. એવું બધું હાલે છે. હમણાં જો લઈને આવે જ છે, પહોંચવા દેવા. જય શ્રી કૃષ્ણમાં લાલાભાઈ તમને જય શ્રી કૃષ્ણ કીધા છે ને. હરિદ્વારની પ્રસાદી મોકલાવી છે, પેંડા ને પ્રસાદી ને ગંગાજળ ને બધું. કે મારા માને ખાસ કરીને પેલા આપજો, પછી બીજાને આપજો. જો લાલાભાઈ આપી દઉં છું. હો જય શ્રી કૃષ્ણ ભાઈ. તમે તો બધા યાત્રા કરી આવ્યા, અમે માની લેવું તમારા છોકરા કરી આવ્યા. અમે તો જો ગઈઢા માણા નીકળીને આવી ગઈ, બાકીને કામની લબત બહુ રહી તાર માને, એટલે ક્યાંય પણ જાય નહીં. આ પ્રસાદી દેહોની મેં માની લેવું કે અમે ગંગા જમના બધે જઈએ આવ્યા. જાઓ અમે પ્રસાદી લઈ લઈએ. હા તારે ખાવી ને પેંડા ખાવા? છોકરી ભેડાની બેડાની જો અહીંયા શાક સુધારવાનું કામ ચાલુ છે. હજી બનાવવાની. જો બધા ભેહું દોવા માંડ્યા. હું અહીંયા ઘડી કર બેઠી હતી. જો જો અમારે મહાક નહીં આવડે છે. મહેક ને મહેક તને આવડી ગયું. હો તાર કીધું સીડું ફૂટવા માંડ્યા. નજીક પકડાય મહેક, નજીક પકડ ને એટલે આવે. એમ નહીં, અહીંયા પકડાય. અહીંયા એ ઊંધાય છે ના આવે, હવરાય છે તાર હજી આવે છે. જો આ ભૂરીનું હે ને. माँ दो वैसे भाभी मंगा दो था, या कोली बापू दो था, भैंस का दो वे અને હું દોતી હતી એ ભેંસ કઈ હે કઈ દેખાતી નહીં હે. ઓલી હે લાંબા શિંગડા વાળી રહી નહીં. એક આને હું દોતે વચ્ચે હે ને નહીં. પછી આને હું દઉં છું, એ મને દે છે દોવા. ઓલી દે છે. પછી આ અમારે બહુ કદાચ છે. આને હું બેઠી હતી એક વખત, પણ વાયડી છે. ઓલી એ દે છે અમને બધાને. આ ફળ જોજો મસ્ત નરિયાવાળો બનાવ્યો બાપુએ. એને હમણાં પાછો ખર્ચો કર્યો થોડોક. અને આ નાના બસોડિયાનો વાળો બનાવ્યો. જો છૂટા રખડેસ. તોડાવીને નીકળી જવાના હે. એ વણા અહીંયા જા બે. આને જવા દેવાની હે. જો જાય એકતા કીને જાય ગોતી લે હે. આ મારી હે. જો આ ઢીંગુ છે ને મારી. આ નામ છે ને મેં સોન રાખ્યું હે, પણ મને બહુ ગમતું નથી ને એટલે બદલાવું હે. મિત્રો મને કહેજો ને, તો મારી આ ધામેડી હે ને પગર, એનું નામ મારે રાખવાનું છે. ચુંદડી બાંધી હે, સ્વેટર પહેર્યું હે, પણ તોય મને એટલી ટાઈટ હોય છે પૂછો માં જ. બહુ ટાઈટ હોય છે. હા ચડી ગયો આમે તે. ગારામાં હાલવાનું થાય ને એટલે ગારાવાળા પગ ને ચપ્પલ ને બધું થઈ ગયું હે. અને અહીંયા હે ને ભાવનગર કરતાં રાજકોટ કરતાં વધારે ટાઈટ પડે હે, એટલે બહુ પ્રોબ્લેમ વાળું છે. હેલો, કેમ છો? શું કરસ? વાત કરું. નખ રંગાશે. નખ રંગવાની શીશીયું બતાવે. જો કોઈને નખ રંગવા હોય તો આવજો. અમારા મહેક બધાને રંગી દેશે. કેમ
હા એને અમારે મહેકને શરદી થઈ ગઈ મારા દીકરાને શરદી થઈ ગઈ ને બાપ હે જોઈને ટાઈટ લાગી ગઈ અમારે વાડીએ ટાઈટ બહુ પડે ને તો શરદી થઈ ગઈ બિચારીને હમણાં જ આવી ભાવનગરથી એ હા ક્યાં જાવું કોને ક્યાંય નથી જાઉં બેન હું ખેતરમાં ગઈ હતી તો આવતી રહી ક્યાં આમ ખેતરમાં ગઈ હતી એને તો ઓલો ફરજો નાનો કૂતરાવનો આપણે જોઈ આવીએ જોન ક્યાં ગયો જો વાહ મજા નથી ને તો બપોરે જ બાટલા ચડાવતા હતા અને ઠંડી બહુ વહી છે ને તો જો આવી રીતનો કોથળા ઢાંકીને હુવડાવી દીધો રોકી કેમ છે બેટા તને હવે સારું છે એ રોકું સારું છે હવે તને બાટલા ચડાવ્યા ક્યાં સૂમ કર્યું મારા દીકરાને એમાં ક્યાં સૂમ કરી દીધું કેટલા સૂમ કર્યા ને હાથમાં ને પગમાં ને બધે સૂમ કર્યા એટલા બાટલા ચડાવ્યા ખાવાની હાવ નાચ પડી હતી ડોક્ટરે હુઈ જા ને કરો હે ને ના માં નખ નથી કરવા જો તા નખ રંગવા એવી હે એને નો રંગાય એ બકું ભલીએ એને મજા નથી હેરાન ન કરજો એને હુવા દે હાલ હુઈ જવું છે ને તારે હુઈ જા હાલો જોઈને હુઈ જવું કાં જોનું ક્યાં જવાનું રોકી રાખ દેવું છે એનું નામ જોન નથી રાખવું નથી ગમતું નથી ગમતું હા હા રોકી દાવ દઉં હા રોકી એ રોકી રોકી હુઈ જા પાછો હુઈ જાવ હાલ ઓટાડ દો હુઈ જા ઢાંકીને હુઈ જાવ જીભડી જો બહાર કાઢીને હુવે અને હે આ જાતવાન ને એવું હોય છે જીભ તો એની બહાર જ હોય શું દેખાય ભલે હું તો હોવા દે હાલ એને જો મજા નથી બિચારાને જા ઓલા ખાટલા ઓલી વખતે તમને બતાવતા ભૂલી ગઈ હતી ને આજ ફેર બતાવી દઉં જો બાપુને એને સ્ટીલના ખાટલા કરાવ્યા છે અને આ ભરાવ્યા છે પણ સાદા ભરાવ્યા છે એમાં એવું છે કે ઓલા અત્યારે હે ને રજવાડી ભરાવે છે ને તો આ સ્ટીલ જે હોય છે ને એ આખું ભરચક થઈ જાય તો સ્ટીલ આપણે જે દેખાડવાનું હોય ને ઉઠાવા સ્ટીલનો જ આવે છે પછી આ વાણથી ભરચક જો થઈ જાય ને તો સ્ટીલ ન દેખાય તો ખાટલાની કોઈ કિંમત ના રહીએ એટલે રજવાડી ન ભરાવ્યા ને એનું કારણ એ છે એટલે આપણે સાદા ભરાવ્યા છે એટલે જેથી કરી આ જે ગેપ છે ને એમાં સ્ટીલ બધું દેખાય એવું છે જો ઓલું કબૂતર જો શું થયું છે એને ઉડી ન થકતો એને પગ એક કંઈક મોટો છે એવું છે પગ મોટો છે ને તો ઉડાતું નથી એમ કરતો કેવી રીતનું છે જો આ પક્ષેલો યા ઓહો એવડો મોટો પગ છે એને હા જો આવડો પગ છે આ સાઈડમાં છે ને એવડો ઈ પગ છે ને તો એને ઉડવામાં આમ પાખ હલાવે છે ને તો એનો પગ નડી જાય છે તો પાખ હલતી નથી ને એના હિસાબે આવી રીતે થાય છે એટલે કેટલું એક ખાતો આવ્યો છે પગ જરીક કાપી નાખે ને તો થઈ જાય અસર ડૉક્ટર પાસે કપાવવો પડે હે ડૉક્ટર પાસે કપાવવો પડે તો છે હાલ આપણે ઓલા જોનિયાનું ઘર જોઈ આવીએ જોનું નહીં રોકીનું ને ઘોલુંનું સાવ ન કરું ને માવો બનાવી દઉં હાલો હમણાં જ કરી દઉં બાપુ જીરીક જારવો કૂતરાનું ઘર જોઈ લઈએ જો જોઈ લ્યો કેમ બાકી દેશી નળિયાને કર્યું છે ને સરસ મજાનું નનકું એવું ઘર બનાવ્યું છે જો આ બાજુથી જોવે ને તો દેખાય આટલું કદ નીચું ને આવું અને અહીંયા એક ખાટલો રાખી દીધો છે હજી બીજો ખાટલો અમે રોકી હાટું બનાવીએ આ અમારે ઘોલુંનો છે ખાટલો ઘોલું મોલુંનો અને તડકો ન લાગે બધાય બે કોઈને હા તડકો ય ન લાગે એને બધી વાતે અને ઓલું પાણી હાટું કર્યા ઓલું અને જો અહીંયા આ બધું બાંધી દીધું ટાઈટ ન પડે ને એટલે હું તાર ફેન્સિંગ કર્યું એટલા ફરજાનું કર્યું હે પાઇપનું એટલે તાર ફેન્સિંગ મારીને પછી આવડું બાંધી દીધું છે ને ચતરંગિયું એટલે એને બિચારીને ટાઈટ એક ન પડે ને અમારા ગાઉને હાલી સાચવવી પડે કેમ કે ગાઉને વધારે ટાઈટ પડે એટલે જો આ ગાયને આ બધાને અંદર બાંધ્યા છે અને ભેહું પણ વ્યાજમ ઉપર હોય ને જે તાજી તિયાણલ હોય કે પછી તૈયારી હોય તેને બધે નહીં ટાઈટ ન પડે ને અંદર બાંધે અરે ગાય બી હે તે મારો ઓ ગાય છે ગાયને એ ભાઈ દૂધ કરવા જાય છે ઉડા કોલું મોલું કોલ દે કોલ દે કોલું મોલું આમ દેવાનો કોલ હું તને નકો મારીશ